નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરમાં હનુમાન જન્મોત્સવની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન। ચૈત્ર સુદ પૂર્ણિમાને મંગળવારના અદ્ભુત સંયોગમાં ચિરંજીવી શ્રી રામ ભક્ત હનુમાનજીના જન્મોત્સવની સવારથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ મંદિરોમાં જન્મોત્સવ આરતી, સુંદરકાંડ, મહાપ્રસાદીનું આયોજન સાથે શહેરમાં વિવિધ સ્થળોએથી શોભાયાત્રાનું આયોજન કરાયું। ત્યારે વર્ષ 2018થી હનુમાન જન્મોત્સવ નિમિત્તે બજરંગ દળ દ્વારા શહેરમાં શોભાયાત્રાનું આયોજન કરાયું। મંગળવારે સાંજે દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગ દળ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે ફતેપુરાથી શોભાયાત્રાનું આયોજન કરાયું। આ શોભાયાત્રા ફતેપુરાથી નીકળી માંડવી, લહેરીપુરા થઈ પદ્માવતી શોપિંગ સેન્ટર, ભક્તિ સર્કલ થઈ રોકડનાથ હનુમાનજી મંદિર ખાતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। આ શોભાયાત્રામાં રાજકીય વ્યક્તિઓ, નગરસેવકો સાથે જ શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે હનુમાનજીની આરતી ઉતારી હતી। શોભાયાત્રામાં ફટાકડા ફોડવાની પરવાનગી લીધી ન હોય, પોલીસે ફટાકડા કબજે લીધા હતા અને સમગ્ર રૂટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો। સાથે જ શહેર પોલીસ કમિશનર પણ ઉચ્ચ અધિકારીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા। આ શોભાયાત્રા 2018થી નીકળે છે અને આ 2024માં પણ સારી રીતે નીકળે છે। અમને પોલીસનો સાથ સહકાર સારો મળે છે અને અમે આ ફતેપુરા 4 રસ્તાથી શોભાયાત્રા કાઢીએ છીએ। માંડવી થઈને, લહેરીપુરા થઈ પદ્માવતી શોપિંગ સેન્ટરથી ભક્તિ સર્કલ થઈને રોકડનાથ હનુમાન મંદિરે પૂર્ણ થાય છે। જય શ્રી રામ। સમગ્ર વિશ્વની અંદર હનુમાન જન્મ મહોત્સવ મનાવી રહ્યા છે, ત્યારે દક્ષિણ ગુજરાત પ્રાંતની અંદર બજરંગ દળ દ્વારા દરેક જિલ્લા કેન્દ્ર ઉપર જન્મ મહોત્સવના કાર્યક્રમો થઈ રહ્યા છે। એમાં હર્ષ ઉલ્લાસ દ્વારા અને સમગ્ર વિશ્વને એક મેસેજ જાય, હમ સૌ હિન્દુ એક છે। એના માટે દરેક સ્થાનો પર એસસી, એસટી, ઓબીસી દરેક યુવા કાર્યકર્તાઓને ભેગા કરીને હમ સબ હિન્દુ એક છે આ નારા સાથે હનુમાન જયંતિ બનાવી રહ્યા છે અને બલ ઉપાસના કેન્દ્રની આપ સૌને હાર્દિક શુભકામના છે। બજરંગ દળ દ્વારા દરેક વખતે દરેક સ્થાનો ઉપર નાના મોટા કાર્યક્રમો કરીને હિન્દુ યુવા શક્તિને નિર્માણ કરવાનું કાર્ય કરે છે। સાથે એક મેસેજ આપવા પ્રયત્ન કરીશું કે 100% મતદાન આ વિશ્વની અંદર જે ભારત દેશની લોકતંત્રને મજબૂત કરવા માટેનું અર્થ પરિપત્ર બની રહ્યું છે, એ તંત્રને મજબૂત કરવા માટે સૌ હિન્દુ ભેગા થાય અને 100% મતદાન થાય, એ ઉદ્દેશથી આજે ગુજરાતની અંદર યુવાનો ભેગા થઈ રહ્યા છે।